આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો આમ તો ખાસ સાંભળવા જેવો છે. ખાસ સાંભળતો એટલા માટે કે પોતાની પત્ની પોતાના પતિ માટે બીજી પત્ની લાવવા માટે કેવી લાગણીથી વાત કરે છે અને કેટલું બલિદાન આપવા તૈયાર છે. એ જો તમારે જોવું હોય તો આ વિડીયોમાં તમારે છેલ્લા સુધી જોવો જ પડશે. એમણે જે વાત કરી છે કે મારા પતિ માટે કોઈ પત્ની આવશે તો હું આટલું બલિદાન આપીશ. વળી પાછા આ બેન છે એ કાંઈ સામાન્ય ઘરના નથી. એનો એક ભાઈ રાજધાનીમાં ટીટી છે, બીજો ભાઈ પણ સારી નોકરી કરે છે. આવા સદ્ધર કુટુંબમાંથી આવેલ હોવા છતાં પોતાના પતિ માટે બીજી પત્ની લાવવા માટેની વાત કરે એ આશ્ચર્ય જેવું લાગે એમ. અને એવા અભણેય નથી, ભણેલા ગણેલા છે, હોશિયાર છે, બધું જાણે છે અને એમ છતાં એમ કહે છે કે મારા પતિ માટે બીજી પત્ની આવે તો મને કાંઈ વાંધો નથી. આ વિડીયો સાંભળી અને ઘણા પતિઓને પણ એવું લાગશે કે આવી પત્ની મને પણ મળી હોત તો એમ. તો ખરેખર સાંભળવા જેવો વિડીયો છે. તો છેલ્લે સુધી સાંભળો અને છેલ્લે આપણે આ બંનેના ફોટા પણ આપણે મૂક્યા છે વિડીયોના અંતમાં, એ પણ જોજો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ, એ જોતા રહ્યો. અને ક્યારેય આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં 5,000 ભરે તો એના વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ, બાકી આપણે ડિલીટ કરતા નથી. તો આ ખાસ ધ્યાન રાખો. અને આપણે હમણાં 4 વિડીયો બહેનોના મેળ્યા છે. એમાં રેણુકાબેન ભાવનગર, દક્ષાબેન રાજકોટ, માનસીબેન જુનાગઢ અને ચંદ્રિકાબેન સુરતનો. તો આના માટે કોઈ જોડાવા માટે, લગ્ન કરવા માટે જોડાવા માગતા હોય તો એમણે મને વોટ્સએપમાં પોતાનું નામ, ગામ, ધંધો, આવક, ઉંમર આવું લખી અને મને મોકલશે તો હું એનો કોન્ટેક સામેથી કરીશ. કારણ કે બધાના ફોન ઉપાડી નથી શકતો અને તમારે લખવું પડશે કે આ રેણુકાબેન માટે છે, ચંદ્રિકાબેન માટે છે કે માનસીબેન માટે છે, આવું લખશો એટલે હું તરત તમારો સંપર્ક આ બેન સાથે કરાવી આપીશ. તો આ ખાસ આ વિડીયોને પણ શેર કરો અને આ બેનની વાત તો ખાસ સાંભળો. હલો. હલો સર. હા બોલો. સાહેબ સીતારામ. સીતારામ. મહુવા તાલુકાથી બોલું. હા બોલો. કાંતિભાઈ વેલારી. હમ. મેં કીધું મારું સાહેબને ફોન કરું. મેં કીધું હમ. એક ભાઈનું મારે કામ કરવાનું હતું. આ તમારી જે આજે લગ્નનું જે કાંઈ પણ વિડીયા જોઈએ ને, એટલે ફોન કરેલો. શું કરે ભાઈ? ભાઈ હીરા કરશે. કેવડી ઉંમર? ઉંમર એની 35 વર્ષની છે. અગાઉ થયા તા લગ્ન? નહીં, લગ્ન કુંવારો છે હજી. હા ને, બાયોડેટા મોકલો પેલા એનો મને, બરાબર? હા. હા ભલે. અને એક બીજું કહેવાનું. હા બોલો. આપણે કદાચ પોતાની પત્ની તો છે પણ છતાં બાળ બચ્ચા માટે કાંઈ કોઈ સેટિંગ થઈ શકે? કોના માટે? મારી માટે છે. મારે પોતાની પત્ની છે. હા. મેરેજ કરે મારે 7 વર્ષ થઈ ગયા. તો તમારો છોકરો આ માટે વાત કરતા હતા, વળી તમારા માટે કરવા મળ્યા? એટલે બે ભાઈનું છે, મારા ભાઈનું છે, મારા કાકાનો દીકરો ભાઈ છે. અચ્છા, ભાઈનું છે. મેં કીધું આ ક્યાં વળી એમ. મારા છોકરા નહીં, મારા છોકરા મુદલ છે નહીં. એક તમારા દીકરા જ નથી એમ, ભાઈ માટે વાત કરતા હતા. હા, મારા ભાઈ માટે છે અને મારે પોતાની પત્ની છે ખુદ. પત્ની છે, 5 વર્ષ થયા, બાળકો નથી થતા એમ? હા, મને 5-6 વર્ષ થઈ ગયા, બાળક કઈ થયું નથી. એમ પણ તો અત્યારે તો મેડિકલ સુવિધા ઘણી બધી છે. ટેસ્ટ ટ્યુબ થઈ શકે, બીજી નહીં, અમે રીતે થઈ કર્યું શકે. હતું ટ્રાય મારીથી. મેં ઠેઠ અમરેલી સુધીની મેં દવા લીધેલી છે ને બાબરે હોય તો અહીંયા રાત્રે એલો હતો. હા હા. ગેસ્ટ હાઉસમાં ને આમ અને બાબરા એમ તો લગભગ બધા મારું ભાઈમાં આપણા સંબંધો છે. એમ તો ગોવા દાદા એક મારું છે. પોલીસમાં હતા. હા, એ આપણે અહીંયા મહુવા તાલુકાની બાજુમાં બિલડી ગામ છે, ત્યાંના હગા છે. હા હા. અને મારા મમ્મી છે ને એના મામા થાય છે. તમે એમને ક્યાં સમાજમાંથી છો? હે? તમે ક્યાં સમાજમાંથી છો? હું દલિત. છે કા હા. વણકર. હા, તો કઈ વાંધો નહીં. અટક વેલારી છે મારી. ક્યાં રહેવાનું ક્યાં તમારું? નાના જાત્રા, મહુવાની બાજુમાં નાના જાત્રા. બરાબર.
હમ. તે એટલે જે મારા ઘરવાળાને સાંજે વાત કરી મને કે તમે પેલા ફોન કરીને જાણીતા લઈ પછી સાહેબ હારે હું વાત કરી કે એમ એમ હા. નહીં, તમારા ભાઈના દીકરા કે હોય એને દત્તક ન લઈ શકાય? હે ભાઈના દીકરા હોય એને દત્તક ન લઈ શકાય? એમાં શું છે એ ભાઈના દીકરા છે પણ ઘરે બાર છે એને ઘરે દીકરા છે. અચ્છા એવું છે. હા અમે 3 ભાઈઓ છીએ, 2 બેનું છે ને 1 બેન ગેરહાજર છે. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર છે 39 વર્ષ. 39 વર્ષ, બરાબર. તો હા લગ્ન તમારા મોડા થયા હશે. હા એટલે મારા બીજી ફેરું મેરેજ છે. અચ્છા, બીજી વાર મેરેજ કર્યા તો પેલી વાર નું શું થયું? પેલી વારનું બાયને કેન્સર કીધું. એક ઈ ગુજરી ગઈ. હા એને ગુજરી ગયા. એને કઈ બાળ બચ્ચું ન થયું? ને એને કઈ બાળ બચ્ચું હતું ને અને હતું તે મેં પડાવી નાખ્યું હતું અને લગભગ 10 થી 15 વર્ષ જેવું થઈ ગયું. એક અને પછી આ બીજી કરી, એમાં નથી બાળક થતું એમ? હા એમાં કઈ બાળક નતા તો અમે સુરત કામ કરેલું છે. એમ. હમ. હા એમ તો ભણેલ ગણેલ બધી રીતે હોશિયાર છે. એમ. હા કોઈ જાતની કમી નહીં એમ તમારે ગુજરાતીમાં તમારે હારે વાત ન કરે હું. હું વાત કરો? હિન્દી ભાષા છે બધી એની. હિન્દી છે એટલે બહારના રાજ્યની છે? હા એનું મૂળ વતન અને એમપી. એમપી થી લઈ આવ્યો છે એમ ને? હા એટલે સુરત રહેતા, મેં તો મેરેજ સુરત કરેલા છે પણ મૂળ વતન એમપી છે. એમ. એટલે હિન્દી ભાષા વધારે એમ નહીં તો એ બાઈને છેતરતા નથી ને ક્યાંક આવી કરીએ તો વાંધો નહીં, તમારે બે નહીં નહીં બાજુ લાભ લેવા હારું. નહીં એવું નથી એવું નથી. ઘણી વાર ખાલી એવું હોય ઓલી બાઈને બહુ ખબર ન પડતી હોય કે આપણે બે બાજુ કરીએ એમ કરી નથી કરતા ને? નહીં એવું નથી અને કોઈ દી છે ને અને મારે આપણી સમાજ દલિત છે, દલિતમાં કોઈ દી ગદ્દારી આવતી જ નથી. એ તો વાત સાચી છે પણ ઘણી વાર શું છે માણસોનો લાભ લેવો હોય ને તો આવી રીતે ઓલી બાયું હોય ગપશંકર જેવી એટલે એને છેતરી પછી કઈક આપણે બીજી કરીએ તું ચિંતા કરતી નહીં એમ કરીને ના ગોઠવી દે, ના એવું કઈ નથી ને એમ? એવું કાંઈ છે નહીં, 5 વર્ષ એવું મારા થઈ ગયું પણ હજી કોઈ દી કોઈ એને કાંઈ સુખ દુઃખ કોઈ વસ્તુને હજી એને કળાવા નથી દીધું. એમ. કોઈ હા હા. જાતની તકલીફ નહીં. જો મારા ગામની ને બાર આગળ મારે કંપની છે ડુંગળીની. હમ હમ એમાં હમ. કામે વહી જાય 450 રૂપિયા રોજ આપે 450. એમ. હા તો એ જો ડેલી કામે વહી જાય ને હું ગામમાં દુકાન છે કરિયાણાની એમાં મને 12,000 રૂપિયા આપે, હું એમાં ગોઠવાઈ ગયેલો. એમ. હારે મારું હાલ્યા કરે પણ છતાં મેં કીધું મારા ઘરનાને કીધું જ મને કે ગોઠવાય તો ગોઠવાય ને હું તો દીકરી તરીકે મારે રાખવાની હોય, આપણે કોકની દીકરી આપણી દીકરી. હો. એટલે તમારે દીકરી જોઈ છે કે ઘરવાળી જોઈ છે? એટલે મારા ઘરના એમ કે કોકની દીકરી મારી દીકરી હું દીકરી તરીકે રાખી એમ. એમાં હજી મને એમાં ટપો પડતો તમારે ઘરવાળી જોઈ છે, તમારી ઘરવાળી દીકરી બનાવો તો તમારે દીકરી થાય કે શું થાય? તો એટલે એમ કે હું છે ને બેન તરીકે રાખી એમ કે તો કાંઈક હા આપણે હું એને છે ને હાંસવી પણ એ કે આપણે બેન તરીકે એમ. હા પછી બેન તરીકે કઈ બરાબર, ઈ કે દીકરી એ કે તરીકે રાખી તો તમે એના ઘરવાળા છો તો તમારે શું થાય પછી? નહીં એ કે એને હું દુખી નહીં થવા દઉં એમ. હા તો એ બરાબર છે, એ વાત ઘણા ઉતરાવી છે. કે હું પેટમાં ભૂખી રહીને એને ખવડાવી કદાચ તમે કે 2 કલાક 3 કલાક લેટ ગો થાવ કોઈ જમવામાં તો પેલું હું એને ખવડાવી લે પછી હું તમારી વાટે રહી. એમ. એટલે હાંસવી એમ ને કદાચ જો આપણે કે ને તમારું બારણું ખુલ્લું રહેતું હોય મને હું તકલીફ છે એ કે. કેટલી મિલકત કેટલી તમારી? કોને મિલકતમાં મારે એટલે જમીને નથી, મજૂર માણસ છું. તો પછી વારસદાર હોય તો શું ફેર પડે? કોઈ વસ્તુની મિલકત મારી પાસે ની જમીન જાય કોઈ વસ્તુ આપણી પાસે નહીં, ખાલી જો અમે 15-20 હજારની મહિને આવક છે તો ખાઈ પીને મજા કરીએ, મકાન ઘરનું છે. તોય વારસદાર જોઈ છે એમ? હા મેં કીધું કાલે વાર મરી ગયા તો એકાદું વારસદાર હોય તો સારું પડે એમ. બરાબર છે તમારી ઘરવાળી નજીક છે? અત્યારે કામે ગયા છે મને કે તમે ફોન કરીને જાણજો પછી વાત તો કરી હોય લેવું. એ હોય તો વાત કરે ને તમારે. એટલે મને સવારે કહેતી કે મને ફોન કર્યો તો સાહેબનો ફોન 8 વાગ્યાનો મેં કીધું ટાઈમ છે 10 વાગ્યાનો ટાઈમ છે મેં કીધું. હમ. મેં તમારું રેકોર્ડમાં જોયું હતું એટલે 8 વાગ્યાનો 10 વાગ્યાનો ટાઈમ તમારો બતાવતું હતું. હવે ક્યારે વાત કરશો? એટલે તમારો સાંજે કેટલા વાગે ટાઈમ છે? મારો ગમે ત્યારે ટાઈમ હોય હું તો ઉપાડું, તમારે ટ્રાય કરી રાખવાની બરાબર. હા તો સાંજે હું તમને 8 વાગે ફોન કરી લઉં પણ મારા ભાઈ ઘરના. હાજર હોય ને ત્યારે વાત કરજો, મારે એની હારે વાત કરવી છે. હા તો સારું લ્યો તો એ શું છે 9 વાગે તો ઘરે વહી આવે. એટલે એ કે છે ને કે આને બીજી બાય કરો તો મને કઈ વાંધો નથી. હા પણ તમને રૂબરૂ મુલાકાત કરાવી દઉં ને. એ કેટલી ઉંમર થઈ છે? ને કોની? એ બાયની. એને 42 વર્ષ છે. એની 42 છે તમારી 40 છે. હા એટલે 39. હા બરાબર. આમ તમારે મજા માટે નથી કરવાનું કરતા ને કઈ? નહીં સાહેબ એવું થોડું હોય મજા માટે તો બીજી ફરવા કામ કર્યું તો એવું આપણે ગણતરી હોય તો કોઈનું આપણે કોઈને દુઃખમાં થોડા લાવવાની ગણતરીમાં હોય. હા. હો. તમે સાંજે વાત કરો આપણે વાત કરી લેવું. બપોરે વાત ઓકે. થાય? હે બપોરે આવશે ઘરે? બપોરે નો આવે સાંજે 9 વાગે ઘરે આવે, અત્યારે 9 વાગે જાય ને સાંજે 9 વાગે આવે. કાંઈ વાંધો નહીં.
હા હું સાંજે તમને ફોન કરાવીને વાત એમને કરું. રાત્રે 9 વાગે સેટ આવે? હા 9 વાગે આવે. હું એવું શું કામ છે રાત સુધી? એટલે ડુંગળીના કારખાનામાં જાય કે નહીં. મોડે સુધી કામ રાખે ને? હા 9 થી 9 પાળી રાખે એટલે 450 મજૂરી આપે. 9 વાગે ક્યારે જવાનું, સાંજે 9 વાગે છૂટા થાય. ઠેક બરાબર. અહીંયા ગામની બહાર જ છે, કૃષ્ણા હોટલ છે અમારે એક કરી હા હા બધાની બાજુમાં. હા તો કાંઈ વાંધો નહીં, રાત્રે વાત કરાવો. ઓકે ઓકે. 9 વાગે. હા, થોડુંક હા કાંઈ ધ્યાન દઈએ દલિત સમાજ સૌ. ભલે કાંઈ વાંધો નહીં, હા હા પૂરું ધ્યાન દઈશ બસ. ઓકે ઓકે લ્યો. હા હા હા. બોલો બોલો. આવી જાઓ કે જલ્દી. કોણ બોલે? મારા ઘરના છે. શું કહે છે? મેં કીધું લાવી દો જલ્દી. હેલો, હા બોલો. લગ્નની વાત કરેલી કાના? કોણ? આ મારા ઘરવાળાએ. કોણ બોલો તમે? હું એમની વાઈફ બોલું છું. શું નામ આપનું? મારું ચંદ્ર છે. હા ચંદ્રાબેન છે. ચંદ્રાબેન. હા હા. હું સુરતની છું સાહેબ. અચ્છા, સુરત ના છો તમે? હા, મારી છે ને હમણે શું કે 50 વર્ષની ઉંમર થઈ જ જશે હમણે એમ. હમ. પણ તો એમ કે મારે આવવાના પહેલા એવું મારી છોકરી છે આગળના ઘેરની. હમ એ એને છો- 2 બચ્ચા છે. અચ્છા, એ છોકરી તમારી સાથે છે? ના, એ પરણી ગયેલી છે. એને એક બાબો ને એક બેબી છે. છે તો હમ. તો તમે તમારા ઘરવાળાનું બીજું લગ્ન કરવા માંગો છો? હા, એને પેલું આ ઘેર બાર છે કે ને અહીંયા 3 ભાઈ છે એમના. હા. 3 ભાઈ છે, બધા નોખા નોખા છે ને આમનું બી છે. 2 મકાન છે સારામાં, એટલે કાચા છે પણ સારું છે બધું. હમ એના આગળ પાછળ એમ એટલે કઈ નથી. એક મારો સારો છે તો એને પછી મારે છોકરા થાય એવું નથી. એવું? બેબી મારી પરણી ગયેલી છે. એને એક બાબુ ને એક દીકરી છે. ને હારું બી ન લાગે. મને મારા ફોઈના ઘરે આપેલું પણ મારા હસબન્ડ ને પેલું કમળો થઈ ગયેલો ને તો ઓફ થઈ ગયા. હમ મારે ફોઈના ઘરે જ આપેલી હતી મારા પપ્પાએ. એવું? પછી મારે હું હમણાં 5 વર્ષ થઈ ગયા અહીંયા લગ્ન કરવા, પણ પછી હું કે ભાઈ છોકરા થાય એવું નથી તો મેં કીધું તમે કરી લેવો. હા. તમારું આપણું છે ભલે પેલું નહીં ફાવે તો પછી હું જતી રહેવા મારી છોકરી પાસે, એવું કઈ નથી. આપણે કઈ જબરદસ્તી નથી, પણ આનું તો પેલું એ થઈ જાય, વારીસ તો મળી જાય. એમ નહીં તો તમે સાથે નહીં રહ્યો એમ, આ બીજું લગ્ન કરશે તો? હું તો સાથે રહેવા માંગુ જ છું, પણ પેલીને તો નહીં ફાવે. આવે આગલી તો કોઈ 2 બૈરા, મને તો એમ બધું બેન જેવી દીકરી જેવી રાખી લેવાય એને. મારે એવું બધું કઈ નથી. એવું? નહીં રહેવા માંગતી હોય તો પછી હું જતી રહેવા. મારે તો છે, મા બાપ છે. બાપ તો નથી પણ ભાઈ છે, પોયરી છે. હમ મારું પોતાનું મકાન છે સુરતમાં. અચ્છા, એટલે તમારા બાપુજીનું મકાન છે? ના, મારા બાપુજીએ લઈ આપેલું. 4 ભાઈ બહેન છે ને, અમે 4 ભાઈ બહેનને લઈ આપેલા એક મકાન. મારા પપ્પા રેલવેમાં ટીસીમાં હતા. અચ્છા, એવું છે? હા, ટિકિટ માસ્ટર હતા મારા પપ્પા. સુરતમાં? તો બધા 4 ભાઈ બહેનને અમને લઈ આપેલું હતું. હમ સુરતમાં. તો પછી શું કેવાય, એવું જો થાય અને રાજી ખુશીથી બૈરી લઈને રહેતા હોય બીજી, તો મારે કઈ જરૂર નથી. આપણે કઈ એવું બધું કઈ નથી. બરાબર, છોડીને જતા રહેશો તમે? હા, હું જતી રહેવા. પણ તો એવું શું કામ કરવું જોઈએ? તમે સાથે ન રહી શકો? હા, તો સાથે બી રહેવા હું તો તૈયાર જ છું, પણ પેલી બેનને નહીં ફાવશે ને તો એમ બી મેં કરવા તૈયાર છું, એમ કેવું છું તમને. એવું? અત્યારે તમે શું કરો છો? હું તો અહીંયા હવે કાંદાની ફેક્ટરીમાં જોબમાં જઉં છું. એટલે ત્યાં જોબમાં શું કામ કરવાનું હોય? મારે પેલું કાંદા આવે કે નહીં, પેલા મશીનમાંથી એ ઓરવાના હોય, પછી પેલા એમાં બેસવાનું, પટ્ટા પર બેસવાનું હોય. હમ આ બી મારા હાથે જ આવતા હતા, પણ હમણાં એવું ચોમાસાનું પેલું અમારું જે હલર મશીન આવે કે નહીં કાંદા ઓરવાનું, હમ કે હવે કાંદાની એ નથી આવતી ને હમ એટલે કે પેલી મશીન બંધ છે. એટલે હમ આ દુકાનમાં એમના ભાઈ જ છે, ઈ સરપંચ જ છે અહીંયા હમ અરુણભાઈ વેલાજી, તમે સાંભળ્યું હશે નામ. હા. હા, એમના ત્યાં છે ઈ કામે. એવું? અને થાય ને એટલે વેલું એમ કઈ સારી છોકરી હોય ને તો કરી આપજો. એમ ને નહીં, તમારા બાપુજી એટલા બધા સુખી હતા તો તમારે કેમ આ મજૂરી કામ કરવું પડે? હવે મજૂરી કામ એમ છે કે આપણે ભાઈડો કર્યું આપણે. ઘરવાળો એવો છે એટલે? હા, એ બધા એમ બહુ સારા છે, એમ સ્વભાવના એમ. એટલે મારો જીવ એમ ઘૂસી ગયેલો છે. મારું તો બધું પેલું કહેવત છે ને, લંકામાં સોનું છે એવું કામનું. હમ હવે મારો મોટો ભાઈ પપ્પા ઓફ થઈ ગયેલા છે ને, તો મોટો ભાઈ લાગ્યો છે, એને 2 લાખના ઉપર પગાર છે. અને મોટા ભાઈ ને?
હા એટલે એ રેલવેમાં છે? એ પપ્પાની જગ્યા એ આપે ને સરકાર. હા હા. મમ્મીને પેન્સિલ ચાલુ થઈ ગઈ છે ને ભાઈને છે તો રેલવેમાં નોકરી લાગેલ છે. એ મુંબઈ થી દિલ્હી જાય રાજધાની લઈને. એમ? અચ્છા, રાજધાની ટ્રેનમાં જ છે એમ ને? હા, રાજધાની ટ્રેનમાં જ છે. તમારે જવું તો કાનાને કહી દેજો તો હું કરાવી આપવા ટિકિટ નું કે મને એમ ફ્રીમાં. એવું? હા, તમારે જવું હોય ને બેયને દિલ્હી ચાલ્યું જવાનું, મુંબઈ જવું હોય તો મુંબઈ ચાલ્યું જવાનું. એટલે ડ્રાઈવરમાં જ? ના, ગાડીમાં ટિકિટ ચેક કરી એવી. ચેક ટીટીમાં કરશે? જ છે. ચેક કરશે એમ ને? પપ્પા ચેકરમાં આવતા ને તો ઈ બી ચેકરમાં જ છે. અચ્છા, ચેકરમાં નોકરી મળી ગઈ એમ ને? હા, પપ્પાની જગ્યા મળી ગઈ. બે ભાઈ ને 2 બહેનો છે અમે. એમ? બીજો ભાઈ શું કરે? બીજો ભાઈ પેલું એમાં જાય, પેલું કંપનીમાં જાય. એને બી 800 રૂપિયા આપો, પ્લાસ્ટિક વાળી. એમ? એને બી 800 રૂપિયા દાડી પડે એક દિવસની. એની બાઈ છે એસએમસી માં પગાર બનાવે સુરત. એ બી સરકારી નોકરી પર છે. એમ? તો તમારા આમની સાથે લગ્ન ક્યારે છે? હે? આમની સાથે લગ્ન ક્યારે છે તમારે? 5 એક વર્ષ જેવું થઈ જવાનું હવે તો. 5 વર્ષ? 5 વર્ષ એમ ને? પણ એમ સદાવાનો સારો છે એમ. એવું? હા, એટલે મારે પેલું તરત જવાનું મન નહીં થાય. ત્યાં તો બધું જ છે પણ સ્વભાવ એટલો સારો છે ને બહુ હચવી લે. એટલે પછી મારે એમ કે આ ઉંમરમાં કોણ આટલું બધું પ્યાર કરતું હોય. એટલે પછી હું નથી જતી એને મૂકીને. એમ? ને કામ પર બી 3 વર્ષ 4 વર્ષ તો ઘેરે જ હતી. હમણાં આ તો બેઠી હું કે ઘેરમાં ગોતતું નથી ને એટલે જવા લાગી છું. અમારા એટલે બધા ફેમિલી વાળા જ જાય છે એમાં કારખાનામાં. એવું? હા, એમની ફૂઈ છે એ મુકરદમ છે ને બધી મારી જેઠાણીઓ દેરાણીઓ બધી જાય કે એની હાથે. એટલે બધા ઘરના જ અમે બધા ભાઈઓ છે. બહારનું એટલું બધું નથી. એમ? હા, અમારું આખું પરિવારમાંથી 17-18 જણા જાય અમે એક હાથે. એટલે મેજિક છે મારી ફૂઈના હતા એ લઈ બી જાય કંપનીમાં ને લઈ બી આવે. હું જાઉં. ભણેલા છો તમે? હા, મેં 8-9 ચોપડી ભણેલી છું. અચ્છા, બરાબર. એમની તો આમની સાથે શું નામ તમારા હસબન્ડ નું નામ શું? એ કાંતિ વેલારી. કાંતિ વેલારી? હા. હા, એમની સાથે કેવી રીતે લગ્ન થયા? એ મારો ભાઈ ત્યાં મોટા પપ્પાનો છોકરો છે ને એ જરાક શું કે લગ્ન કરાવી તમારે જેવું પેલું કોઈ દુખી હોય તો લગ્ન કરાવે એમ તેમ બધું છે ને એનું બી. એ પછી મારો જે દિયર થાય કે નહીં એના ઓળખાણ હતી અને મહુવામાં. દિયર આમનો કાકાનો છોકરો થાય એને પછી મેં એને નંબર આપેલો અને એ આપેલું એને પછી આમના હાથે કરાવી દીધું. આના સમજ મને પછી કરી નાખ્યું મંદિરમાં. મંદિરમાં જઈને ફુલાર કર્યા? કોર્ટ મેરેજ કરવાના બાકી છે પણ મેં કઈ કર્યા નથી. એમ? એટલે આમ તમને વ્યવસ્થિત રાખે તો છે ને તમને? અરે બહુ વ્યવસ્થિત રાખે. એના મોઢામાંનું કોળિયું આપણને ખવડાવી દે. એમ કેવું છે તમને એ કઈ વાતનું એ નથી. હા, બરાબર. આમ કઈ તમને ફોર્સ કરીને ઓલું કરે એવું કઈ નથી ને? એવું બધું કઈ નથી. જો આપણે રોટલી જ બનતી છું મેં. હારું અનાજ છે હાથમાં એવું બધું કઈ નહીં. બહુ એમ હારા છે એમ સ્વભાવના બહુ હારા છે. એમાં વાળી કઈ નથી. હું કોઈ નાની નથી. 50 વર્ષની થવાની છું. હા, બરાબર. આપણે કઈ ધમકાવીને એ કરીને નથી કેતા. એ મેં મનથી તમને કેવું છું. વારીસ મળી જાય તો સારું બચારાને. એવું? નહીં તો છે અત્યારના બૈરા છે કઈ બીજું બૈરું સહન ન કરીએ કે એમ બીજું બૈરું લાવે તો એમ. ના આપણે એવું બધું કઈ નથી. મારે તો પહેલેથી એવું સિસ્ટમ છે કે કોઈ સામે વાળું વ્યક્તિ આવે ને તો આપણા મોઢામાં કોળિયું ખવડાવી દઈએ આપણે. એમ? હા, એનો બી એવો સ્વભાવ છે એટલે હું અહીંયા રહું છું. નહીં તો કાંઈ નથી. એમ ભલે ગરીબ છે પણ 500-700 દાડી પાડે રોજની. એમ? એના દવા છે, ટ્રેક્ટર છે, પછી એમાં છે બધું જાય. મને એટલી બધી ભાષા તમારી નથી ફાવતી. આવડે છે જેમ આવડે એમ બોલું. તમારી ભાષામાં અમારી ભાષામાં ફરક પડી જાય. તમને હા, બોલો. સારા છે મેં કીધું એમ સ્વભાવના ને એ બધું સારું છે. આપણે કઈ દબાણ નથી ને કાંઈ નથી. એકાદ છે સાંભે જ બેઠા છે પણ હું એમ તમને કેવું. જો એમની મમ્મી છે 80 વર્ષના છે. પપ્પા પાછા વધારે ઉંમરના છે. એ મરી જાય પછી એનું કોણ છે? અચ્છા, સમજી ગયો. પાછળ કોઈ રહેશે નહીં એમ? વારસદાર કોઈ નહીં રહે એમ? વારસદાર કોઈ નો રહે એમ. એ મોટો ભાઈ છે એમને એક દીકરો છે. એમનો અલગ બંગલો બનાવેલો છે સાંભે. પછી વચ્ચેનો ભાઈ છે એનો અમારા હાથેનું જ છે. એ પેલી સાઈડનું એમને આપી દીધું ને આ બાજુ અમે લઈ લીધું. 3 ભાઈ અલગ અલગ છે પણ આમનું કોઈ નથી એમ.
એમ હમ હમ. તમે તમે કઈ જ્ઞાતિમાંથી છો? મારે રજપૂત છું મેં, ઠાકોર. અને ભાઈ કાંતિભાઈ શું નામ કીધું? હા કાંતિભાઈ છે. હા એ પણ દલિત છે. અચ્છા એ દલિત છે. હા દલિત સમાજના છે. એમ હા બરાબર બરાબર. અટક વેલાની છે એમને. નાના બરાબર યાદ પછી કાંતિભાઈ પ્રેમજીભાઈ વેલારી એમ આવે. બરાબર. અત્યારે અમને બંને મહેસૂસ થાય છે કે ભાઈ આપણે જીવીએ ત્યાં સુધી, પછી મરી જઈએ તો આ બધું તો એમને એમ જાય ને. એમ નહીં, દત્તક બહારથી લઈ લો દીકરો કે એવું કઈ લઈ લો તો એવું ન થાય? એવું થાય પછી તો બી પેલું બહારનું છે હોય ને એમ. એવું એમને મેડિકલ ચેકઅપ કરાવ્યું બેયનું? કરાવેલું હતું પણ મને તો પેલું માસિક જ બંધ થઈ ગયેલું છે એટલે પછી છોકરા થવાનું પેલું એજ નહીં આવે ને એમ. અચ્છા ઠીક એટલે એમ. હા એટલે બરાબર. નહીં આ કાંતિભાઈ નું અગાઉ કઈ લગ્ન થયેલા હતા? એમના થયેલા હતા તો એમાં શું થયું? પણ કેન્સર માં મરી ગઈ ભાઈ. અચ્છા એટલે ઈ બી લવ મેરેજ જ કરેલા હતા એમને. હા એને બી બહુ હાચવી એમને પણ ઈ કેન્સર થઈ ગઈ ને એટલે મોત થઈ ગઈ. એમ હા તો એને કઈ બાળકો થયા હતા એને? ના એને બી નથી કહી થયું. એને કેટલો સમય લગ્ન જીવન રહ્યું હતું? હે એને લગ્ન જીવન કેટલો સમય રહ્યું હતું? એ તો 20 વર્ષ ચલાવ્યું. તો એમાં બાળકો ન થશે કઈ? ના એને પેલી ઓપરેશન કરાવેલું હતું. અચ્છા અગાઉ જે એને બાયો કીધેલું નહીં, એને ઓપરેશન કરેલું હતું. એને આગળ પેલું એ હતું ને એ બી પરણેલી જ હતી. બાના તેનો જીવ મળી ગયો હતો એને લવ મેરેજ કરી નાખેલા. હા એને પેલું ઓપરેશન કરેલું હતું તો આને કઈ ખબર નથી, પછી એને ઓપરેશન ખોલાયું બી પણ નહીં થયું. પછી એને 20 વર્ષ એને કે રેવા દે કે કઈ નહીં છોકરા નહીં થાય તો કઈ નહીં, 20 વર્ષ રાખી એને. અહીંયા આવે તો આપડે બધા ખબર ને બધા મારું આખું મોટું કુટુંબ છે બધા કહે ને. 5 વર્ષ થયા. એમને તમે આમાં બીજું ઘર કરવા માટે કહો છો તો તમારા ફેમિલી વાળા તો ભણેલ છે, એ લોકો નોકરી કરે છે, તો એ લોકો પછી વાંધો નહીં લે? ના એ લોકો તો કઈ નહીં, એ તો મારા પસંદ થી કર્યું છે કે નહીં મેં આ. મારા ઉંમરમાં મારે જમાઈ હાથે મારું નથી ફરતું તો મેં કીધું મારે શાંતિ જોઈએ, રોટલો રાતનો હોય ને ચાલે એમ કરીને મેં અમારા પસંદ નું કર્યું છે. એ લોકોને કઈ પસંદ નથી. આ બીજી નાતનું છે કે ને અમારા કરતા એટલે એ લોકો તમારી સાથે બોલે ચાલે છે? હા બોલે ને. હમણાં હું જવા રક્ષાબંધન પર કાનાને બી લઈ જવા. બરાબર એમ કઈ વિરોધ? તો હમણાં બીજું મહિનો રોકાઈને આવી, પછી આવ્યા લેવા ને આ બી 4-5 દાડા રોકાણા ને પછી આવ્યા અમે. તમારા બંને જણાના ફોટા ને વિડીયો ને એવું હશે? વિડીયો તો છે પણ તમારો મારો વિડીયો પેલો છે ને પેલો ફોટા પાડેલા હાથેના એ મોકલાવી દેજો. હા પછી મોકલજો એટલે મને ખ્યાલ આવે. બરાબર ને? હા દીપક ના હાથે મોકલાવી દેજો. આપડા આ નંબર માં સાહેબ? નહીં, નંબર ઉપર વોટ્સએપ જ કરજો. હા વોટ્સએપ પેલા એમના પેલા ભાઈ ના છોકરા છે કે નહીં એમના ભાઈ મોકલાવી દે. હા વોટ્સએપ એમ કે આ જ નંબર માં ને એમ કે છે. હા એમને તમારો આ મોબાઈલ નથી? હા મારો જ મોબાઈલ છે પણ હું કામ પર જાઉં કે નહીં એટલે ત્યાં બ્લાઉઝ માં મૂકીને હું લઈ જવાનું ને પછી ત્યાં બહુ કામ હોય એટલે પેલા બાસ્કા ખાવાનું મને નહીં ફાવે. અચ્છા આ નંબર તમારો છે અને કાલે વાત કરી હતી કાંતિભાઈ નો હતો? ના આ જ નંબર પર કરેલી કાંતિભાઈ અને શું કેવાય ભાઈ કેવું છે. કાંઈ વાંધો નહીં. આ નંબર એટલે આ ફોન મારો છે પણ મારે હું મારી મમ્મી નો ફોન આવે ને છોકરીનો ફોન આવે ફોન ની એટલે એના પર જ રે ફોન. રાતના 9:30 વાગે આવું ને 9 વાગે છૂટું ને 9:30 ઘરે આવું. બરાબર. 9:15 નીકળવા તો રાતના 9:30 ઘરે પહોંચવાનું પાછી. એનો પર જ રે ફોન. આપડે કઈ એવું બધું તો છે નહીં કે ભાઈ કોઈનો ફોન આવશે હું આવશે. મમ્મી નો આવે ને મારી પોરી નો આવે, બીજો કોઈનો આવતો નથી ફોન. એટલે એમના પર જ પડ્યો રે ફોન. હું તમે જેમ કહો ને એમ બધું મોકલાવી દેવાનું પણ આમનું કઈ સારું હોય ને કોઈ છોકરી હા અને ઈ કેતી હોય ને કે હું એના હાથે નહીં રહેવા, મારે વરબાઈ જ રહેવું તો બી મને મંજૂરી છે. હા આ તો ગાંડી છે કોઈ બૈરી હું એક્સેપ્ટ કરી લઉં પણ બીજી સાંભળે વાળી ન રહેતી હોય ને તો હું વાંધો નહીં, હું જતી રહેવા. હા મારું પોતાનું મકાન બધું જ છે, એવું કઈ નથી.
હા હું સુરત જતી રહેવા ઈ જો રાજી ખુશીથી રહેતી હોય ને કાનાને હચવી લઈને મારા એટલે એટલું જ જોઈએ મને. અને સાથે રહેવાનું કઈ દે વાંધો નથી. હા ઈ હાથે રહેતી હોય તો મારે કઈ વાંધો નથી ને ઈ કહે ને કે મારે આ ભાઈ નથી જોઈતી આગળની ને તમે અને હું રહેવા તો હું મંજૂર છે મારે જતી રહેવા. તમારા મકાનમાં શું સગવડ છે? હે ત્યાં ભાવનગર મકાન છે એમાં સગવડ કેવી છે? મતલબ કેટલા બેડરૂમ ને એવું કેટલું? આ એક હોલ છે. હા 2 રૂમ પડી જાય એટલું 2 રૂમ નું એક રૂમ છે ને મોટું હોલ છે આ બહાર. દિવાળીમાં તો કરવાનું જ છે મકાન. ભલે અત્યારે તો એક જ રૂમ છે ને અત્યારે? ના હા એક મોટું ગાળો છે એક અંદર ને એક બહાર ગાળો છે. બહાર વસરી ગઈ નહીં પણ તમારા માલિક સુવાનું થાય તો એક રૂમ માં 3 સુવાનું થાય ને એમ? હા મોટું છે ને પણ 2 રૂમ બની જાય ને એમાં. તો એમાં તમને કઈ વાંધો નહીં ને એમાં કઈ? વાંધો કઈ નથી બહાર બી ઓસરી છે મોટી. બરાબર. પતરા નાખીને ત્યાં બી 4 ખાટલા આવે ને આ રૂમ માં બી 4 ખાટલા આવે એટલા મોટા રૂમ છે. બહાર બી જગ્યા છે ને ઓસરી બી છે મોટી અને રૂમ બી છે મોટું. કઈ નાસ્તો કર્યો તો ટાઈમ થઈ જાય તમારે. ના કઈ વાંધો નહીં. તો તમે તો બહુ ઉદાર છો. આવા તો મેં જિંદગી આવા કોઈ બૈરા જોયા નથી કોઈ કે સામેથી આટલું બધું બલિદાન આપવા તૈયાર થાય એમ. ના તો બચારાને હું પેલું લાઈફ ખરાબ નહીં થવા જોઈએ એમ. એની ઉંમર નાની છે મારા કરતા. હા એમ. મારી 50 છે ને એમની હમણાં 40 જેવી છે. તોય પણ તમે એક તો મજૂર કામ કરવા જાઓ છો, બધું કરો છો, તોય આટલી ઉદારતા રાખો છો તો બહુ કહેવાય એમ. બાકી બીજી કોઈ બૈરા તો બીજી બાઈને બિલકુલ સહન ન કરીએ કે ગમે એવું હોય તો. ઈ તો નો સેન કરી શકે પણ હું બી નહીં સેન કરી શકું પણ એના બચ્ચાઓ માટે સેન કરવું પડે એમ. તો આટલું બલિદાન આપે એટલે ઘણું કહેવાય ને એમ. જાજુ કહેવાય એમ. ફરી પાછું તમે એમ કહો હું છોડીને પણ વહી જાઉં એવું લાગે તો એને રહેવું હોય તો રાજી ખુશીથી રહેતી હોય ને એમને હચવી લે ને તો પછી હું તો જતી રહું એવું કઈ નથી મારું બધું છે. સરસ. એમનું કોઈ નથી એમ. મારું કહેવાનું એમ છે મારા સિવાય એમના પાસે કોઈ નથી. એમ. અને ગાડી લાવે ને તો આપણા હાથમાં બધા પૈસા આપી દે ભલે ઈ જ વ્યવહાર કરે તો એના પાસે રૂપિયો રાખે નહીં. 1 રૂપિયાનો સિક્કો હોય ને ચિલ્લર બી મારા પાસે આપી દે એવું એનું ખાતું છે. બાઈ જે બી આવે ને એના હાથમાં બધું આપી દે આપણા પાસેથી લઈ જાય. બરાબર. હા એટલે એનો સ્વભાવ બહુ અલગ છે ને. 2 ભાઈ ને ભાભીઓ છે પણ મા બાપ છે ત્યારથી મા બાપ બી કોઈ પૂછતા નથી એટલું બધું અને ભાઈ ને ભાભી તો કોઈ પૂછતું નથી. બરાબર. એટલે હું કેવું કે ભલે ને એનું બીજું થઈ જતું હોય ને તો એના બી બાલ બચ્ચા થઈ જાય તો બચારા હચવી જાય એમ. ના સરસ. તમારી ભાવનાને ખરેખર સલામ છે. બહુ સારું કહેવાય એમ. આટલી સારી વાત કરવી. ના થઈ જાય ને હારી ગરીબ ઘરની હોય ને તો કરી આપજો તો સારું રે એમ. ના કઈ વાંધો નહીં. બરાબર કરી આપજો તો પેલું શું કહેવાય પછી મને એકદમ શાંતિ થઈ જાય જીવને. હા બરાબર. કઈ વાંધો નહીં. આપણે YouTube માં મેલી દઈશું બરાબર ને? હા. અને વાત કરશો ને લગ્ન કરવા તૈયાર હોય ને તાજી કહે ને કે ભાઈ મારે એકલો જોઈએ છે ને બૈરીને જ જોઈતી તો કઈ નહીં એ બી તમે નક્કી જ કરી નાખજો. મારી ચિંતા નહીં કરતા તમે. હા કઈ વાંધો નહીં. મારે એવું છોકરી તા છોકરા છે તા ચાલી જાવ તો તા બી આરામથી જિંદગી નીકળી જાય એવું કઈ નથી. પહેલે બી રહેતી જ હતી હું એ લોકોના હાથે. બરાબર આગળની થોડી જિંદગી છે તો એ બી નીકળી જાય. બરાબર. પણ આનું તો પેલું શું કહેવાય મારા સિવાય કઈ આધાર જ નથી એમ. બરાબર. એનું બધું છે એમનું પણ કોઈ નથી. મૂકીએ તો બીજે થોડી. ના કઈ વાંધો નહીં. તમારા જે કઈ ફોટા હોય ને મોકલજો બેયના સાથે હોય ને એવા. હા છે ઘણા છે અમારા ફોટા. હા એ WhatsApp માં મને મોકલી દીજો. હા તમે બપોરે કેટલા વાગે પેલો એનામાં ચાલુ એના ફોનમાં ત્યારે મોકલી દેવાનું કહેવાય એમને. ના અત્યારે આ ફોન તમારો આવો નથી? એન્ડ્રોઈડ નથી? હા આ તો ટચિંગ વાળો છે ને આનામાંથી જ મોકલે. એમાંથી મોકલી આપો. એમાં ફોટા તો પડ્યા છે ને? ફોટા એમાં છે પણ મને નથી આવડતું. મારે ખાલી ફોન આવવા જોઈએ ને એ કરવા જોઈએ બધું એમાં મેં એ નહીં કરું. નહીં કાંતિબેન નહીં આવડતું હોય? એને બી નહીં આવડે. એવું છે? આ કોઈ બાજુમાં હોય ને એને કહેજો એટલે મોકલી દે. હમણાં કામ પર જાય ને તો એમના પેલા ભાઈના છોકરા છે કે નહીં એને એ લોકોને આવડે બધું તો એ મોકલી દે. એમને ફોટો મૂકેલો તો છે એનામાં મોકલાયેલો હતો. ને તમારી સાથે ફોટા હોય ને એવા ફોટા. હા બરાબર ને? ક્યારે મોકલશો? ક્યારે મોકલશો? 10 વાગે કહે છે. 10 વાગે મોકલી દેવા.
હા એ 10 વાગે મોકલી દેવાનું. હા તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બીજું કઈ કેવું છે? સર, હા મારું સાહેબ, હા બોલો બોલો. આપણે એવું નથી કે ભાઈ આપણે કોઈ રૂડું રૂપાળું જોવે છે, પણ હા આપણે જે હા આમ જે શેર ખોટ કાપટ વાળું હોય ને હા 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 તો આપણે હાંસવી લઈએ અને મારા પોતાની બૈરી છે ઈ અને બે સાથે ખોટ કાપટ વાળું જે હોય તો બે સાથે રે ખાઈ પીને મજા કરે. એમ. હા. ને હમ. હું તો શું છે મારે તો બે હા હરીફ છે, પછી મને કોઈ તકલીફ ન હોય, બે બરાબર બાઈ હરીફ છે. બરાબર. આપણે તો શું છે કોઈ પણ વ્યક્તિનું બાવડું પકડ્યું હોય તો આપણે જીવનમાં એટલો આપણો કે જિંદગીમાં ભૂલવા નહીં કે કોઈ તેનો હાથ નહીં મૂકવાનો. પણ તમને આવું બૈરું મળ્યું ક્યાંથી? આ તો બહુ ઉદાર છે એકદમ. હે આટલું બધું બલિદાન આપવા તૈયાર થઈ જાય એટલે મેં 5 હે વર્ષ થયા હજી કોઈ દી અમારી પોતાની પત્ની છે મેં એને કોઈ દી હેરાન ગોતી, કોઈ દી કાંઈ બાજવું બોલવું ઠપટનો ઘા નથી કર્યો કોઈ દી. હે પતિ પત્ની છે ભૂલ બધાની આવે, મારી આવે, પોતાની પત્ની ની આવે, પણ આપણે આપણી રીતે આપણે થોડુંક અમુક લેટ ગો કરવું પડે. હા બરાબર બરાબર. હા અમુક કામ હોય, બીમાર હોય તો આપણે પોતાને કરી લેવું પડે, રોટલી કરી લેવી, ચા કરી લેવી પડે, એ રીતે આપણે રહેવું પડે. હા 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 તો પોતાની બૈરી આપડી રહે, નકર આપણે એને મોઢું માંડી થોડું રહે. હા. સાચી અમુક વાત છે. ને નારી છે ભાઈ લક્ષ્મી છે, એ તો એક ગા કહેવાય, એને તમે કદાચ ડારો જે રોવા મળે, બીજું શું કરવાનું છે? એનો જિંદગીમાં એનું દિલ ન દુભાવાય કોઈ દી. બાવડું પકડે છે દિલ ન દુભાવે, નિભાવી લેવાય. એટલે 4 વસ્તુ તો સાહેબ છે ને કરવી ને, કોઈ પણ વસ્તુમાં થઈ જાય, ખાલી રૂપિયામાં થઈ જાય, માવામાં થઈ જાય. બધે નિભાવવી ને એ જ અઘરી છે. અમારે 5 વર્ષથી 2 માણસને કોઈ તકલીફ જ નહીં થાવી. એમ. હા, ખાઈ પીને મોજ કરી, પણ છતાં તો હું છે દુઃખી મેચ છે, એની એટલી થોડીક ઉંમર છે, મારી ઉંમર થોડીક 39 જેવું છે, પણ છતાં મેં કીધું કાલે વાર આપણે નાનું કઈ જો મળી ગયું હોય તો ભલે છે ખોટ ખાપટ હોય તો એની અમે કોઈ તકલીફ નથી, બાળ બચ્ચા થાય તો આપણું ઘર હસવાય, આપણી પોતાની બાય હસવાય, ઈ પોતે બાય હસવાય. એટલે ઈ બાય કદાચ બીજું મારા ઘરમાં આવે તો હું આને કામનું બંધ કરી દઉં, એની સાથે જ રહેવા દઉં. એમ. હા, ક્યાંક જવું આવું, ઘેરે રહેવું, કરવું, મહેમાન આવ્યો હોય તો એ બધું આપણી રીતે આપણે જોવું પડે કે નહીં? મારે મહેમાન બેજ હું ખાણિયાનો ભાણેજ છું. એમ. હા, અટક વેલારી ને મારું મામેહાળ ખાણિયા. તો અમારી મમ્મી બિલડી ના છે. બિલડી? હા, બિલડી, મોવાની બાજુમાં બિલડી આવ્યું ગામ. હું બિલડી નો ભાણેજ છું. હું અને ખાણિયાનો ભાણેજ. એટલે તમ તારે આપડે કોઈ એવું કદાચ આમાં એવું થાય કે એક મોહાળિયા નીકળીએ. હા હા. એક આપણે દલિત સમાજમાં એ કામ ન થાય, એક મોહાળિયા તો કામ ન થાય, માછિયા હોય તો કામ ન થાય. અત્યારે ક્યાં તમે રહ્યો? ભાવનગર? અત્યારે હું મોવાની બાજુમાં નાના જાદરા. નાના જાગરા? નાના જાદરા. નાના કેવડી વસ્તી છે ત્યાં? અમારે લગભગ 4-5 હજારની વસ્તી છે. હે. મારા દલિત ના ખોપડા છે 200. હે. આ 2 અટકના રે, વિરાજ વેલારી. હે. આ 2 અટકના છે મારે. હા. વિરાજભાઈ ના 20 ખોવડા છે, અને અમારા વેલારી પરિવાર ના છે ખોવડા લગભગ 150, પોણી 200. હે. હા. એટલે એ કોઈ ગમે હારે ફરે, કોઈ જાતની તકલીફ નથી, ને આમ બધો પરિવાર મોટો હોવ ને ભાઈ ની જેમ રહીએ આપણે. બરાબર. હું હારે લઈ જવાના છે, કાલ મરી જાવ મેં કીધું. ખાલી આવે ખાલી જવાનું એ વાળું છે, જીવન સારી રીતે જીવી લે તો સારું પડે એમ. અને થોડોક મારા ઘરના નો સપોર્ટ છે કે ભાઈ કાલે વારે મારી ઉંમર થઈ ગઈ, મને કઈ થઈ ગયું તો તમને કોણ રોટલું દે, તો મેં આવું બધું આગળ વિચારીએ. તો પછી મેં કીધું મારું સાહેબ તારું ફોન કરીને પછી તને વાત કરાવી દઉં. અમે 2 માણસ હસા કર્યા જ કરતા હોય. આ તમારો વિડીયો ડેઈલી અમે 2 માણસ જોઈએ. હા, ડેઈલી તમારો વિડીયો જોઈએ. એક વાર સંદ્રાબેન નો અમે વિડીયો જોતા તમારી સાથે, પછી રેણુકાબેન નો વિડીયો જોતા તમારી સાથે. તો આ રેણુકાબેન ને સંદ્રાબેન નો વિડીયો મેં જોતા, તો હું ભાવનગર વાળા સંદ્રાબેન. અને સંદ્રાબેન સુરત ના છે, સોસા. પછી રેણુકાબેન મકવાણા ભાવનગર ના, એને વિડીયો જોતા અમે. હા, તમારે હારે વાત કરતા હોય, બધી ચર્ચા કરતા હોય તો વિડીયો જોયા કરીએ. આપું જો. કઈ નઈ સાહેબ, અમે મોકલાવી દઈશું. હા. બરોબર, ફોટા એને કેવું કે મોકલાવી દેજો, કામ પર જાય ને. હા. હવે હું 8:30 થવા આવ્યા. હા, પેલા કઈ વાંધો નહીં. હાય કરીને મોકલાવી દેજો આના પર, એટલે તમારે પેલું આવી જાય ને વોટ્સઅપ નું, તો એના પર પછી ફોટા મોકલાવી દેશે. અત્યારે જો હું મેસેજ કર્યો છે, મેં મોકલું છું તમને હાઈ કરી.
એમાં હા. બધા જેટલા ફોટા વિડીયો જે હોય ને બધું મોકલી દીધો. હા, અને એમાં કાંઈ જ ખોટું નથી સાહેબ. મેં મનથી કેવું છું તમને, સવારના પોરમાં જો ચા જ પીધી છે, અત્યારે નાસ્તો બી નથી કર્યો મેં, હા એટલે આ કરી આપજો અમારે જેટલા વહેલું થાય એટલા વહેલું. બિલકુલ બિલકુલ કાંઈ વાંધો નહીં. હા 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 પાકું પાકું. મારા તરફથી કાંઈ ચિંતા નથી. બરાબર. હા ને હા માણસ એકદમ રેડી છે. માણસને કાંઈ એ બચારાને એક એ બી ને ગાળ બી નહીં દે હા કે ના હા બે ઠપકો આપે, કઈ નહીં, એકદમ સીધો છે. હા હા હમ. હમ. બરોબર. બરાબર. મારા મેરેજ ને 5 વર્ષ થઈ ગયા, પણ કોઈ વાતનો ઠપકો, મેં 1 રૂપિયો નથી લીધો હા હા એના પાસેથી. હે હા. એવું. 1 રૂપિયો નથી લીધો કે કાંઈ નથી એના પાસેથી. એ કર્યું મેં એને એના ચહેરામાં જોઈને એકદમ એ થઈ જાય, માસૂમ ચહેરો છે એકદમ. શું વાત છે એમ. હા. હાઈટ પાછી એટલી બધી નથી એમની, હે હા ઓછી છે હાઈટ એમની, બસ બીજું કાંઈ નથી ખોટ. બરાબર. તમારી હાઈટ તો પૂરી છે ને. મારી તો હા ખાઈ પીને એકદમ જલસા કરું હું તો. હે બોડી ઓછી, હે સિંગલ બોડી આવી જાય ને જરાક નીચે આવી જાય. હે બરાબર. હાચવી નહીં. હમ. જરાક શરદી ખાંસી થઈ ગઈ તરત દવાખાનામાં લઈને દોડે, બીજું શું જોઈએ આપણને. હા એ જ જોઈએ. હા કરી વાત. ખાઈ પીને તો શું થાય એ કરવાનું છે, પણ તો બી આપણે જે માંગીએ એ લાવી દે એવું છે, નાના છોકરા જેવું. એમ. હાચવી લે સારી રીતના. જો થતું હોય ને જરૂર વહેલું કરી દેજો. ના પાકું. હા. બોલો બીજું કઈ. બસ કાંઈ વાંધો નહીં. તમારી યાર વાત જ કરવાની હતી. મેં કીધું ભાઈ આ ઘણી વાર શું છે, પુરુષો રહ્યા એને આનંદ કરવો હોય એટલે બૈરાઓને ખોટી દબાવી અને ના દબાવવાની કઈ હા બીજી બાઈ માટે વાત કરતા હોય ઘણી વાર, એટલે મેં કીધું તમે જે કાંઈ ચોખવટ કરો, પણ તમે તો બહુ ઊંચી વાત કરી દીધી. આવું તો મેં ક્યાંય સાંભળ્યું જ નથી. એટલે કોઈ બૈર આવી રીતે વાત કરે કે તમે એમ કહો હું છોડીને તમ તારે એને જો ફાવતું હોય તો વહી જાઓ, એની સાથે રહો. હા ના પછી મારે હું બી છે બધું, પિયરમાં બી એ પ્રતિકનો ફોન આવે છે વચ્ચે. ના સારું કહેવાય એમ. હા બધું સારું છે અહીંયા, ને હું મનથી કેવું છું તમને, એ કઈ દબાણમાં બી રાખે બચારું ને કાંઈ બોલતું નથી. હે સીધા છે બહુ. હું હજુ ખીજાઈ જાઉં, હું ગુસ્સે થઈ જાઉં, પણ એ નહીં થાય. વાહ ભાઈ વાહ. સરસ કહેવાય. તમને મગજમાં ઈર્ષા પણ નથી બીજી બાઈની સામે. અત્યારે તો કોઈ પુરુષ બીજી બાઈ સામે જોઈતોય ન ગમતું હોય, એને બદલે તમે કહો હું સાથે રહેવા એમાં તૈયાર છું. આવે જ નહીં, બીજી બાઈઓને સાંભળે જોઈ જ નહીં. 5 વર્ષ થઈ ગયા, બીજી બાઈઓના ને એમાં લફડા પડે જ નહીં. આ અચ્છા તો હું એને કેવું કે ભાઈ જો મારું કઈ ભરોસો નહીં, તમારું એ નહીં, પછી આ બધું મકાન ને બધું એ થાય એમ કેવું મેં એને કે આપણે નહીં રહીએ પણ આપણું વારીસ તો રહે. બરાબર. ગામમાં એમ તો ન કહે ને કે વાંઢો મરી ગયો એ બી. હા બરાબર. એવું થવાની જોઈએ. મેં કીધું કરી નાખો તો સારું રહે. ના ને બરાબર. કોઈને કઈ નડતર હોય તો હું જવા બી તૈયાર છું, એવું કઈ નથી. હા હા સારું કહેવાય. બીજું કઈ નથી. જરાક ધ્યાન આપજો સાહેબ. પાકું. હમ હા પછી મારા દિયર છે બીજા કાકાના છોકરા, એમનું બી કરવાનું છે. એમ. હા એની માં મરી ગયેલી છે. બાપ ને દીકરા હાથે રોટલા બનાવે, પાકું મકાન સિરેપડું બધું જ છે. એમનું બી સારું છે. એમનું બી કરવાનું છે. આનું બરાબર. થઈ જાય તો પછી એમનું કરી નાખીએ. હા પાકું કાંઈ વાંધો એ તો નહીં. કુંવારો જ છે બચારો. હા હા બરાબર. છે મારા પાસે પૈસા બી છે ને ભાગ બી છે, નથી જોઈતા. હે ના એ મને રોજ 30-40 રૂપિયાનો ભાગ લઈ જાય કામે જવું તો, નાના છોકરા જેમ. શું વાત કરે. વાહ ભાઈ વાહ. ભાગ લઈ જાય. તમારા 2 જણાનું ટ્યુનિંગ બહુ સારું છે. બહુ હા બહુ સરસ છે. સારું છે અમારું બેનું સેટિંગ તો. ના સામે જોઉં ને નાના છોકરાને જેમ બધું એ કરી મૂકે. પછી સાંજે આવું ને તમારી સાસુ બચારા રોટલા કરી મૂકે, શાક કરી મૂકે. હે અત્યારે હું કરી નાખ્યું, પણ સાંજે મારી સાસુ કરી મૂકે. તો એમને તમારે બીજું કરવાનું, તમારા સાસુ હારે વાત કરેલી છે? મારી સાસુ તો છે, પણ એમને કઈ દિક્કત નથી બચારાને, એ આવે. એને વાંધો નથી ને? ના કોઈને વાંધો નથી. અમારા બે ના વચ્ચે કોઈ ન પડે. હા ઠીક. હા તો વાંધો નહીં. એમનું જ એક્ટિવેશન. કાં ગયેલા માં તમે? દવાખાને જવાનું કેવું કોને તમને? હારું તો જી આવજો. કાનાને બોલાવી લેજો 10 વાગે. હારું તો જી આવજો. બોલો સાહેબ. બસ કાંઈ વાંધો નહીં. તો ફોટા ને એવું મને મોકલી દેજો, બરાબર ને?
હા 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 આપણે ચાલો વિડીયો સાહેબ આ યુટ્યુબ માં મેલી દેશું વિડીયો. હા યુટ્યુબ માં મોડી દે 10 વાગે અને કામ પરથી ફોન આવે છે અને હા. મારે બી 8:30 થઈ ગયા ને હવે જરાક કપડા વપડા પહેરી લઉં. હા કાંઈ વાંધો નહીં, ભલે ભલે ભલે. હા હા ચાલો હા એ આવજો. આવજો સાહેબ. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.